કેમ હાલે? હા હા બાપા. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં ને? આપણો વ્લોગ જોતા બધા એકદમ મજામાં છે ને આપણે ફરી પાછો વ્લોગ કરી નાખ્યો શરૂ ને આજે છે સોમવાર. મસ્ત મજાનો આપણે વ્લોગ કર્યો શરૂ. અને આગળ વ્લોગમાં શું શું જાય નહીં જોવાનું ભૂલતા ને, કન્ટિન્યુ વ્લોગમાં બિના રહીજો ને. આપણે જે સાંજે 6 વાગે વ્લોગ ચાલુ કર્યો હતો, દિવસે કાંઈ કર્યું જ નથી હુવા સિવાય. જે મસ્ત મજાનો આરામ કર્યો રાજકોટ થી આવ્યો ને એટલે. મિત્રો જો અત્યારે મેં ઉપર લીધું આ મશીન, એને આપણે જવાનું કઈક ક્વેક ટૂપ કરવા, કાપ કરવા. કેમ હાલે? હા હા બાપા. ઝાડવા કાપવાના હાલો. ઉભા રહ્યો. દાડીઓ કાપી નાખો પેલા. મેન વાયર નું ધ્યાન રાખજો. વાયર ક્યાં છે ખાલી જોયું? શું ને હોશિયાર. લે આગળ. આઈ કાપી નાખો. આવડું કાપી નાખો. ઉડાડી દેજો. ક્યાંથી ઉડાડવું? આથી ઉડાડ. હાલો પૂરું નીકળી ગયો. હજી થોડ. હજી આ વાયર ક્યાં? હાલો તે અમારા સુર વિસરી ગયા છે અંદર. પેશી ને જનાવ સાપ બાપ એમ. જોજો સાપ ના હોય. એ હા. હાલો તો હવે છે ને આખું કપાઈ ગયું, થોડું કાપવાનું છે. કાપી નાખ. આખું મીરે ઝાડવું કાપ્યું એમ. મશીને કાપ્યું. હા મશીન. હાલો પકડજો. ત્યાંથી નહીં નીચેથી હજી. હા કપા હે બાપા પાત્રા. હા ભલે ન્યાસ લઈ લાગે નહીં તમને. આટલું રાખજે. ભલે. પાણું જો. બસ અંદરની બાજુ રાખ લે. ફાઇનલ મિત્રો પાછા એવી કમેન્ટ ન કરતા હો કે છે ને ઝાડવા કાપો ભાઈ તમે વાવતા તો નથી. ભાઈ વાય અમે છે ને કાપ્યા ખાલી ડાળીયું છે, વધારે નડતી હોય ને એવું, બાકી કઈ નથી. બાકી મોટા ઝાડવા છે ને એની ખાલી ડાળીયું કાપશું ને ક્લીન કરશું, હું ખોટો અગોચર ન થાય. ફાઇનલી આમ જો અહીંથી બધું ક્લીન કરી નાખ્યું ને આ બધું રાખ્યું, જંગલ કરી નાખ્યું એમ ને. હજી આ બહારની ડાળીઓ કાપવાની છે તો આલવી કાપવા માંડીએ. પર તો નહીં પૂગેલો પપ્પા કાપે છે એ તો ભડાકો થવાનો વ્યવસ્થિત રીતે. મોટી ડાળ છે 10 કિલો. આટલું થોડુંક કાપવાનું હતું નીચ કાપ્યું, આખું ઝાડવું નથી કાપ્યું. પાછા કોઈ કમેન્ટ કરશે કે ઝાડવા કાપે છે આવતા નથી. કા થાકાઈ ગયો. સરસ મજાની ચા પાઈને તો મજા આવે. ચા પાવો ને ભાઈ, ચા પાવો ને ગાંડો. જો ચા બનાવી તારે ઝાડવા કાપી નાખ્યા બધે, વાય સફાઈઓ કરી દીધો. દુઃખ થાય છે દુઃખ. મમ્મી સુતી હતી વાહેથી ખેલ કરીને લીંબુડી નડતી હતી, ડાળીઓ કાપી નાખી અને આ બધું સાફ કરે છે. ઓ રામુ કાકા. હા ભાઈ તમાર ઘરના રામુ કાકા. હા એમ. બીજું કઈ? આ લાલુ. ના ના બીજું કઈ નહીં હો. હા ઈ તો શોધ તમે. પી લે મૂંગી ચાય પી લે હોય પી લે. મિત્રો રાત વાગી યાર ને આપણે ફૂટા ખાવા માંડે ને થોડું ફાટું રહેવાનું વાંધો ન આવે. અને પછી જાય આપણે ઉપર લાઈવ કરવા, અને લાઈવમાં બેઠા રહી આપણે રોજ લાઈવ કરીએ. ક્યારેક જ નથી આવતું તો અત્યારે લાઈવ કરવા જાય પછી મળીએ. 2000 years later. ફાઇનલ મિત્રો આપણે લાઈવ એન્ડ કરીને આવી ગયા પાછા નીચે રૂમમાં. આવી જાય ને બ્લોગ બહુ મોટો નહીં બનાવો કારણ કે હે ભાઈ તબિયત હાવ આવી જાય. તમે કહો ને તો કે હાવ લૂઝ છે. લાઈવ આપણે 45 મિનિટનું જ કર્યું હતું. અત્યારે મને હે ફૂલ શરીર આખું તૂટે. દવા તો લીધી છે, મસ્ત મજાની દવા ખાઈ લીધી છે, તો નીંદર આવે છે. તો અહીંયા સુધી વ્લોગ રાખીને આગળ થોડું ઘણું કઈ થાય તો બતાવો, બાકી વ્લોગ એન્ડ કરી નાખીશ. કઈક ખાસ તો થાય આમાં તો આપણે મંચાવ શું અત્યારે રેડી થઈ ગયું ગરમા ગરમ. અને આમ જો ચડ્ડા પહેરી રે પગલે તો તારો નડે વિસુ નહીં આવી ગયા. જો ચડ્ડા પહેરીને કોઈક ના ઘરે આવો તમે. કઈ કંપની જોતો લાઈકી કલર ઉખડી માથે તેલ નાખી લીધું. લાગુ ને ચંપુ જેવું, કાંઈ વાંધો નહીં. મજા નહોતી આવું જ લાગવાનું હોય. હવે ને જ તબિયત હાવ વીક થઈ ગઈ. ઉલટી એવું થાય એટલે કે ખાવાની ઈચ્છા નથી થતી. પેટમાં ઊંઘ બહુ લાગી છે. કઈ વાંધો નહીં. આપણો બ્લોગ ના ભલે નાનો બેનો પણ આયોજન કરી નાખીએ. મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.